નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજ તમારી સમક્ષ ફરીથી ચેપ્ટર છે સંબંધ અને વિધેય. એનો માર્ચ 2023 એપ્રિલ શિફ્ટ 1 જીનો પ્રશ્ન લઈને ઉપસ્થિત થયો છું. પ્રશ્ન આ રીતનો છે કે ભાઈ ગણ એ બરાબર 1 3 4 6 9, બી બરાબર 2 4 5 8 10. તો સંબંધ આર જે એ ક્રોસ બીમાં ડિફાઇન કરવાનો છે એ કંઈક આ રીતનો છે કે આર બરાબર A1 B1 A2 B2, જ્યાં A1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ B2 રહેવો પડે અને B1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ A2 રહેવો પડે. તો આરની અંદર સભ્યોની સંખ્યા કેટલી હોય? આપણી પાસે 4 ઓપ્શન છે. તો આ પ્રશ્નની ગણતરી કઈ રીતે કરવી એ હું તમને આગળ બતાવું છું. હવે આપણે સંબંધ પ્રમાણે A1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ B2 રહેવો પડે. તો A1 બરાબર જો આપણે 1 લઈએ તો B2 જે છે એ તમારે બીમાંથી પસંદ કરવાનો છે. 2 4 5 8 10 એમાંથી આટલી શક્યતાઓ B2ની થાય. પછી A1 બરાબર જો તમે 3 પસંદ કરો તો B2ની આ 4 શક્યતાઓ આવે, 4 5 8 અને 10. પછી A3 બરાબર તમે A1 બરાબર 4 પસંદ કરો તો B2 આવશે 4 5 8 10. A1 બરાબર 6 પસંદ કરો તો B2 આવશે 8 અને 10. A1 બરાબર 9 પસંદ કરો તો B2 આવશે 10. હવે આ 5 4 4 2 અને 1 એનો ટોટલ કરો તો એ તમને 16 મળશે પહેલી શરત પ્રમાણે, A1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ B2. હવે બીજું જોઈએ A2 B2 માટેની શરત છે B1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ A2. તો B1 બરાબર 2 પસંદ કરો છો તમે, હા, તો એની માટે A2 આવશે 3 4 6 9. B1 બરાબર 4 પસંદ કરો તો A2 આવશે 4 6 9. B1 બરાબર 5 પસંદ કરો તો A2 આવશે 6 9. અને B1 બરાબર 8 પસંદ કરો તો A2 આવશે 9. બરાબર. અને B1 નોટ ઇક્વલ ટુ 10. તેના માટે તમે વિચારજો શા માટે. તો આવી રીતે ટોટલ 4 3 2 1 એનો ટોટલ થશે 10. પ્રશ્ન આપણો એ છે કે સંબંધ આરમાં કેટલા ઘટકો મળે? તો એની માટે આપણે 16 અને 10નો ગુણાકાર કરવાનો રહેશે. તમે 16 અને 10નો ગુણાકાર કરો એટલે મળશે 160. તો આ પ્રશ્ન આપણે આ રીતે સોલ્વ કરી શકીએ. વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ વેરી મચ.